દુખાવાનું કારણ જો બન્યું હોય, આ બધા અલ્સર, એસિડિટી વાળા બેન છે, ચા પીવે છે, ઊંચી આંગળી કરો. કોણ પીવો છો ને? બસ જો હવે તમે સાંભળજો, તમારે મટાડવી હોય ને એસિડિટી તો અહીં તો મટી જ જશે. 5 દિવસ તો ચા અહીંયા આપવાના જ નથી આવતા. તો ઘરે પણ જો તમે ચા પીતા હોય ને તો કમર પગના દુખાવાથી માંડીને માઇગ્રેન, અલ્સર આ બધા છે ને એ નથી થાય. હાઈલી એસિડિક ચા છે. એવું કીધું છે ને તજજ્ઞો એ કે આ દુનિયામાં ખરાબમાં ખરાબ કોઈ પીણું હોય તો ચા છે. અને આ દુનિયામાં સારામાં સારું કોઈ પીણું હોય તો નારિયેળના દૂધમાંથી બનાવેલી ચા. ત્યારે ભોજનવાળી શિબિર હોય ને ત્યારે તમે આવજો, એમાં રોજ નારિયેળના દૂધની છાશ બનાવે. જુનાગઢ એકવાર બધા આવજો, વરસાદ થાય ને પછી આપણે ત્યાં જુનાગઢમાં ગિરનારની ગોદમાં એક મોટો કાર્યક્રમ કરતો. અહીંયા બધા ભોજન એવા બનાવીને અમારે હળદાથી ખવડાવશે કે એમાં આપણે રોગઈ ના આવે, શરીર નબળું ના પડે, સ્વાદે આવે, આનંદ આવે ખાવામાં. અને અમારા સુનિતાબેન આવ્યા હતા ત્યાં જુનાગઢમાં આવ્યા હતા શિબિરમાં. તો કરશું ચા છે ને, આપણે વાત કરીએ કે આપણા શરીરમાં એસિડ છે ને તો જ રોગ છે. યુરિક એસિડ ના હોય તો રોગ ના હોય. અલ્કલાઇન બોડીમાં રોગ ના ટકે. એસિડિક બોડીમાં રોગ અંદરે પેદા થાય ને બહારથી આવે. અને ચા હાઈલી એસિડિક છે. એમ કીધું કે ચા છે ને દારૂ કરતા 4 ગણો એસિડ એમાં છે. કોઈ દારૂ પીતો હોય તો આપણે એને કેવું કહીએ કે ખરાબ માણસ કે ચાલો દારૂડિયો છે, રાવો છે. આપણે ચા તો પ્રેમથી પીએ. અને કેટલીક બાઈઓ તો પેલા એક રકબી પોતા માટે બનાવે અલગ. અમારો બેન કે લલિતાબેન કહેતા હતા, લલિતાબેન કઈ ગયા જો ભાઈ હાથ ઉતો કર્યો એ કે એની એક ચા મસ્ત નકરા દૂધનો બનાવું, એક રકબી બનાવું, એ પી લો, પછી બધા ઉઠે પછી પાછો બનાવું. અને એમાં પાછો વધે તો ઘરવાળા જરા જ પાઈ દઈએ, નાખી દેવો કરતા પી જાય. દારૂ કરતા 4 ગણો જેમાં એસિડ છે, માંસ કરતા પણ ડબલ એસિડ છે એની અંદર. એવી ખરાબ પીણો આપણે અંગ્રેજો તરફથી આપણે નબળા પડવા માટે, આપણા શરીરની સંસ્કૃતિને ખતમ કરવા માટે અંગ્રેજોએ આપણે ચા મફતમાં આપીને આપણે ઘરે ઘરે ચાના યાદી બનાવી દીધા. જયારે આઝાદીની લડત ચાલતી હતી ત્યારે આપણા દેશના યુવાન યુવતીઓ એટલા ખંત અને ખુમારીથી લડ્યા હતા કે અંગ્રેજોને એમ કહ્યું કે આને આટલું ખંત અને ખુમારી આવે ક્યાંથી? કારણ કે આપણા શાસ્ત્રોનું બેકઅપ હતું. મરવા માટે, થઈ કરવા માટે આપણા શાસ્ત્રો પાને બધાને કહી રહ્યા હતા. ગીતો ભજનો ગાતા હતા કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, મારે પાળીઓ થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, મારે ભગવાન નથી થવું, મારે તો મરી જવું છે દેશ અને સંસ્કૃતિ માટે. આવું જોમ અને જોશ આપણા શાયરો, કવિઓ, શાસ્ત્રોમાંથી આ જોશ એને મળતું. અંગ્રેજોએ કીધું કે આ જોમ અને જોશ એને ખતમ કરવા માટે શું કરવું જોઈએ? એમ કહેવાય કે આઝાદીની ઇતિહાસમાં આપણા કોઈ ક્રાંતિવીરોને પીઠમાં ગોળી નથી લાગી. આખો ઇતિહાસ વાંચો ને તો પીઠમાં ગોળી લાગીને મર્યો નથી, એવો આપણો રૂપરો ઇતિહાસ. બધા સામી છાટકે લઈ જતા, મરવા માટે દોટો લાઈનો લાગી હતી મરવા માટે. આવો બલિદાનનો આપણો ઇતિહાસ. અંગ્રેજોએ વિસ્મય પામી ગયા હતા કે આ દેશની ખુમારી અને ક્યાંથી આવે. પછી કોઈ કીધું કે ચા અને ઘરે ઘરે રગમાં નાખી દો ને જિંદગીના હોશ બધા થઈ જાય. ચા ના પીએ ત્યાં સુધી કોઈ હરખી વાતે ન કરે, આંખે ખુલે નહીં. તો ચા એને મફતમાં આપવામાં આવી પડી અને ભાવવામાં આવી. ત્યાંથી ધીરે ધીરે આપણા જોશ ખોઈતા, હોશ ખોઈતા, આપણા રોગ ખોઈતા, શરીર નબળા પડવા લાગ્યા અને આપણું એક સન્માનનીય પીણું થઈ ગયું. સગાવાળા આવે તો ખવડાવો નહીં તો હાલે, પણ ચા ના પીઓ તો કે કાંઈ કર્યું નહીં, આપતા ચડતા જેવું કઈ લાગ્યું નહીં. ચામાં 3 વસ્તુ આવે છે. પેલું શું આવે? દૂધ આવે. શું આવે? દૂધ. તો શરીર વિજ્ઞાન એમ કે છે કે પ્રાણીઓનું દૂધ છે ને એ માનવ શરીરમાં ક્યારેય સૂટ થતું નથી. કારણ કે પ્રાણીઓનું લીવર મોટું હોય, પ્રાણીઓનું જીવન ચક્ર નાનું હોય. કોઈ પણ માદાના જીવન ચક્ર સાથે એના દૂધમાં એના કન્ટેન્ટ જોડાયેલા હોય. કોઈ પણ પ્રાણીઓનું દૂધ તો કે એનું જીવન ચક્ર કેવું? તો કે એનું બચ્ચું 2.5 વર્ષે પુખ્ત થઈ જાય, રિપ્રોડક્ટર થઈ જાય અને 22 વર્ષે મરી જાય. ભલે ગમે વૃષ્ટપુષ્ટ હોય, તાકાત હોય, એના દૂધમાં તાકાત છે, પણ ચક્ર આટલું જ છે, 20-22 વર્ષ. અને આપણી માતાનું દૂધ કેવું છે? તો કે આપણું જીવન ચક્ર તો કે 100 વર્ષ છે. 25 વર્ષે યુવાન થાય, પુખ્ત થાય અને 100 વર્ષ સુધી જીવે. તો માના દૂધમાં આવા કન્ટેન્સ હોય કે આપણે 100 વર્ષ સુધી જીવાય. પણ કોઈ પણ પ્રાણીઓનું દૂધ આપણે પીએ તેનું કામ જ છે જલ્દી મોટું કરવું,
રાફડા જેવો આપણે કોઈ બાળકને દૂધ પાય ને તરત કે જોયું દૂધ પાયા ભેગો રાફડા જેવો થઈ ગયો કે જવાના ગાલ ગલગોટિયા જેવા થઈ ગયા, નામ થઈ ગયા, પુષ્ટ થઈ જાય. એનું કામ જ છે જલ્દી મોટું કરવું. પણ એ જલ્દી પાછા શરીરને નબળું પાડી નાખે, શરીર અવયવોને ડેમેજ કરી નાખે. માના દૂધની સાથે આમ તમે વૈજ્ઞાનિક પ્રક્રિયા તમે જોવો ને તો બે પ્રક્રિયા એક સાથે થાય છે. માના શરીરમાંથી આમ દૂધ જાય અને બાળકના શરીરમાં દૂધને પચાવવાના એન્ઝાઇમ બંધ થઈ જાય. બે એકારે થાય. કુદરતે તાલ મેળવ્યો છે બધા. માનું દૂધ જાય એન્ઝાઇમ ખતમ થાય, પછી દૂધ બાળકને ખવાય નહીં. માં કઈ અશક્ત નથી કે એના શરીરમાં દૂધ ના આવે. બીજું બાળક આવ્યું તો તરત પાછું દૂધ આવે છે. જો જરૂર હોત તો એ દૂધ અમને ચાલુ રાખે. કુદરતી પ્રક્રિયા ના પાડે છે કે પછી 18 વર્ષનું બાળક માનું દૂધ પી લે પછી એને કોઈ પણ પ્રકારના દૂધ ના પાવા. એના ફેટ વધારે હોય, પ્રાણીઓનું લીવર મોટું હોય, એ પચાવી શકે, આપણું બાળક એમ ના પચાવી શકે, જમા થાય, ચરબી રૂપે જમા થાય, અવયવોને મળે. દૂધના આડઅસર જાજી છે. દૂધ સાથે મૂળું ન ખવાય, દૂધ સાથે ડુંગળી ન ખવાય, દૂધ સાથે મીઠું ન ખવાય, દૂધ સાથે તેલ ન ખવાય, દૂધ સાથે કોઈ પણ પ્રકારની દવા ના ખવાય. વિરુદ્ધ આહાર છે. જાનમાં ક્યારેક આપણે દૂધની આઈટમો જાનને ખવડાવી હોય, મીઠાઈ મેવા જેવી, બાકી જાનને ક્યારેક ઝાડા ઉલટી થયા એવા દાખલા આપણે કંઈક સાંભળતા હોય. વિરુદ્ધ આહાર. દૂધને એની સાથે કાંઈ ના ખવાય. શક્ય હોય તો દૂધ એવોર્ડ કરાય. 40 વર્ષ પછી તો દૂધ ક્યારેય ના પીવાય. પછી તો બધા પાચન શક્તિ ઘણી ઓછી થઈ ગઈ બોડીમાં. ઘણા તત્વો આપણે મળતા બંધ થઈ ગયા હોય. એટલે પછી વાત કરું. દૂધના વિરુદ્ધ આહાર દાદા છે. અને આપણે દૂધ કેવી રીતે ખાઈ? એક રોટલો માંગીએ, શાકમાં બોરીએ, ખાધું અને માથે હબડકો દૂધ નો ભરીએ. આપણે આમ જ કરીએ છીએ ને મોટા ભાગે. તો આપણા શાકમાં મીઠું હોય, આપણા શાકમાં તેલ હોય, આપણા શાકમાં મસાલા હોય, અને એની સાથે દૂધ જાય તો હાઈલી આદત ઉભી થાય. પણ આપણી હોજરીમાં આવી ભગવાને તાકાત મૂકી છે કે આપણે જેટલી ભૂલો કરીએ ને એ ભૂલ અંદર સુધારી નાખે. આપણે વ્યસન કરતા હોય ભૂલ કરી છે તો એ સુધારી નાખે. લાંબા સમય સુધી આપણે કઈ ખાવા નથી. હદ ઉપર થાય ને પછી કઈક નાના મોટા આપણે દૂધ ઉભા થાય, મોટા રોગ આવે. એટલે દૂધની આદત જાજી છે. શાસ્ત્રોમાં વર્ણન છે દૂધની, ગાયના દૂધની, પણ એવું વર્ણન છે કે દૂધ એકલું પીવું, કોઈની સાથે ના પીવું. આપણે બાળકને પાઈએ તો દૂધ અને ચા ભેગા કરીને પાઈએ. લગભગ ઘરે દૂધ ને નાખે તો ચા નાખે, પછી હલાવી દૂધને પાય. એવું ના હોય. ગાયનું દૂધ પીવું જોઈએ, દેશી ગાયનું પીવું જોઈએ, ગાય ચરતી એવું પીવું જોઈએ. ગાયના વાછરને પૂરતી રીતે ધવરાવીને દૂધ પીતા હોય ને એનું દૂધ પીવું જોઈએ. એ થોડું એને બાળકને મોટાએ તો ક્યારેય ના પીવું. કેટલી જગ્યાએ એવું જોયું છે કે ગાયના વાછરને ધવરાવ, બે આંચર મારે ના મારે ત્યાં બે ડોકા